ઓકે સો હે ગાઈસ સો એવરીબોડી આઈ એમ હેત ચિત્રોડા વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તમારું મોટું જોઈને તમને એમ લાગુ હશે કે આ ઉઠીને કેમ આવ્યો? તો બસ હું ઉઠીને જ વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો તો હું ને મારો ફ્રેન્ડ ક્યાંક જઈ રહ્યા છીએ. તો લેટ્સ ગો, ક્યાં જઈએ છીએ કે અમે આગળ ડિસાઈડ કરીને ગઈએ. પહેલે હું પહોંચું અને અમારા મમ્મી જે સિરિયલ જોઈએ છે અત્યારે. તો અત્યારે જાઉં હું જતીનના ઘર કરે એને લઉં અને પછી આપણે ક્યાંક જઈએ. અને ફોન આવી ગયો છે શાયદ હું ફોન નથી લઈ જતો કેમ કે બહુ ખતરનાક ઇન્સિડન્ટ થયો હતો હમણાં. તો યાદ આવી જાય તો અહીંયા દુખી આવે છે. હા અહીંયા તો લેટ્સ ગો, પહેલે જતીને મળીએ. વસ્તુ એ થઈ ગઈ છે કે અહીંયા વરસાદ એકદમ બંધ થઈ ગયો છે જતીનગર કને. તો હવે અમે જઈએ છીએ અત્યારે ઢોસા મહાદેવ. તો જોઈએ ત્યાં કને વરસાદ હશે કે નહીં. અમે ભીના થઈ ગયા તો બસ હવે થઈ ગયા છીએ તો જવું જ પડશે. તો લેટ્સ ગો. હલો જતીનભાઈ, લેટ્સ ગો. અહીં હલાવીશું. તો બસ અમે ચાય બાય પી લીધી છે. હવે અમે જઈએ ઢોસા. ઓ જતીનભાઈ, ગાડી મને એમ ક્યાં છે મારી ગાડીમાં પડી છે. સેમ ગાડી જોઈને ભૂલી જવાય છે. તું લાવીશ? आज गाड़ी तेरा भाई चलाए, आज गाड़ी तेरा भाई चलाए, आज चल मेरा भाई. ધીમા ધીમા છાટા ચાલુ થઈ જાય તો મજા આવી જાય. ચાલુ થઈ ગયા ભાઈ, કીધું ને ચાલુ થઈ ગયા. જો આવી વસ્તુ મને મીન્સ કે આવી વાત મારી બધા માનતા હોય તો કેવી મજા આવી જાય. યાર આવી Oh, wow. This is amazing, bro. अमेजिंग ब्रो. तो अच्छा खारी नदी, पहाड़. ये खाई है भाई, ये खाई, ये सुकून, ये पहाड़ों में हम जा रहे हैं. बस अब ये पकड़ो, हम चलाते हैं. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઢોસા મહાદેવ. અને અહીંયા જોઈને તો એમ લાગતું નથી કે વરસાદ પડ્યો હોય. અહીંયા એકદમ ક્લીન છે, જરાય પાણીનો એક ટીપો નથી. એકદમ ભીના થઈને આવ્યા છે. હલો જતીનભાઈ, આમંત્રણ દેશો? ચાવી તો કાઢ. અમે અહીંયા ઘણા વર્ષો પહેલા આવતા ત્યારે આવું કાંઈ નહોતું. ખાલી આ મંદિર હતું અને અહીંયા ગાર્ડન હતો, પણ અહીંયા આવી રીતે બાઉન્ડ્રીઝ નથી જ્યાં લોખંડની વાડ બાંધી જાય. તો મેઇન વ્યૂ અહીંયા છે ભાઈ, ને આ છે મેઇન વ્યૂ. જતી આ બોટ પડી ચાલવો છે બોટ. તો હવે અમે નીકળીએ અહીંયાથી. હા હવે આપણે રસ્તામાં ડુંગર ચણી આવે. બેચર થઈ ગયા છે. બેચર. તો હવે અહીંયાથી જઈએ રસ્તામાં ક્યાંક ડુંગર ચડીએ. હાલો ક્યાંક એડવેન્ચર કરીએ. એડવેન્ચર ડુંગર આપણાથી ચડાશે નહીં. ના ચાલો, આપણી અવસ્થા થઈ ગઈ છે. આપણે બેઠા અહીંયા એ જ સારા લાગે. અબે સાલે. તો આ હતું ઢોસા મહાદેવ મંદિર. જતીને હું નીકળ્યો ને ઘરેથી ત્યારે કેવો મન હતો ખબર હે? એટલે મનમાં કેવો લાગતો હતો ખબર? આપણે હું ગયા હતા ને ભેડમાં હતા, એવી ફિલિંગ હતી કે વરસાદ પડતો હશે. ऐसे जज्बात पलट गए, जिंदगी पलट गई. અહીંયા આવીને જો એકદમ કોરો. અહીંયા તો વરસાદમાં છાંટો નથી પડે. ઝરણા હવે જોઈએ અમે રસ્તામાં ક્યાંક દેખાઈ જશે અમને ઝરણા. અહીંયા હકીકત હવે પણ એકદમ કોરો પડ્યો છે. હકીકતમાં મેં એને આજે સવારના જ ગાડી ધોઈ હતી અને આ જોઈને એને જરાય મજા નથી આવતી હકીકતમાં ભાઈ. સાઈડમાં રાખી ઉપર ચડાવી દો બાજુ. સાઈડમાં નાખી દે. આપણે હાલી હું ઉપર ત્યાં. હું ઉપર ફોટા
હવે અહીંયા આવીને અમને એમ થયું છે કે હવે અમે ડુંગર ચડીએ, તો કયો ડુંગર ચડશે ખબર નથી, લગભગ ક્યાં જશે ત્યાં ઉપર. તો ગાડી અહીંયા રાખી દીધી છે ને અમે જઈએ હવે ઉપર. કોઈકનો આ તો મોટો છે. ગાય નથી. ગાય નથી. તો બહુ ખતરનાક જગ્યા લાગે છે. તમે અહીંયા એકલા ના આવજો, ચેતવણી કરી દઈએ. ચેતવણી કરી દઈ. બાકી નકા તમારા અહીંયા સરતા ભયંકર વરસાદ તો વાવાઝોડામાં માણસો જોઈ લીધો કચ્છના. ઓ એ તો અમે હું ગયા હતા ટપકેશ હોય વળી બહુ મજા આવી હતી. વાવાઝોડામાં અહીં ના ગયા વાવાઝોડામાં. અરે એમ તણાઈ તો થઈ ને હવે યાર 120 વર્ષ જીવશે. દિવસ લોકડાઉન નો ઘરમાં યાણે જેલમાં બેઠો તારા રમ્યો ઘરવાળા નીકળવા ના દેતા. અચ્છા આપણે ત્યાં હાલે ત્યાં હા ચાલો અહીંયા ત્યાં શોર્ટકટ અહીંયાથી લસકાણી ખાઈએ બે ભાઈ. પહેલા તું વિડિયો ઉતાર, પછી ગોપ્રો પર ગા ને પછી હું ઉતારું. હવે ઉતરશે ક્યાંથી? હવે ઉમાંથી આગળથી ઉતરવાનો આજ બરોબર છે. ભલે તને કહું છું ચપ્પલ ઉતારી નાખ. ના ના આ કિચન છે ભાઉ, અહીંયા તો હાથ રાખવા જેવું હોય નથી. એટલે જ કીધું ઉમાંથી આ એટલે ઢાળવામાં વાંધો નથી આવતો, ઉતરવામાં બહુ વાંધો આવશે. ભલે તને મારા પગ અત્યારથી સ્લીપ થાય છે, ફ્લિપ ફ્લોપ નીકળી જાય છે. પણ અહીંયાથી વ્યૂ જો ભાઈ. હજી ઉપર આલો તમે યાર બસ. લઈ લીધી હાથમાં ચપ્પલ. તમે કીધું ને અમે લઈ લીધી. તો કાંઈ નથી. હાલો તમારો હુકમ સરા. ઓહો હો હો હયું ભાન ભૂલી ગયું આ સાંભળીને તમારું. ચપ્પલ લઈ લો હાથમાં, કાંઈ ના હવે મજા આવે. અહીંયાથી રામભાઈ પહોંચી તો આવે છે. એ જો અહીંયા કાંટા નથી, જેમ જ્યાં ત્યાં કાંટા કાપેલા પડે એવી રીતના. ફાઇનલી ઉપર આલું હોય હવે ક્યાંય નથી આવો. સામે અહીંયા બરાબર છે. વ્યૂ મસ્ત છે. અખંડ શાંતિનો અનુભવ થાય છે અહીંયા મને. અને એટલી બધી હવાય નથી એટલે મજા આવે છે. અને આ છે કંઈક સામેનો નજારો. વરસાદમાં ચડવાની મજા અલગ આવે. અહીંયામાં છે ને ધીણોધર બાકી કે આશાપુરા ટેકરી ધીણોધર નથી ગયા બાકી હોય ને તો વાંધો ના હોય. બાકી હવે એડવેન્ચર ગારા કચરામાં ના રહે, પૂરા પૂરતા ફેર લીલોતરી કેવી થઈ ગઈ એ લીલોતરી તો કરી દીધી. એકદમ નીચે સુધી વાદળ આવી ગયા છે. જો જેવો જીવડા બીવડા ન વગડે. કાંટા વગડશે, સાચી વાત છે. અહીંયા રસ્તો બ્લોક છે. બરાબર રસ્તે પહોંચી આવ્યા પાછા. ઓ ભાઈ ઝારા જે મોં ઉપર લાગાય ને હા આટલા જલ્દી ઉતરી આવશે ખબર નથી. તો અમે બસ પાછા આવી ગયા છે. હવે જઈએ ઘરે. તો બસ આજે અમને બહુ મજા આવી. જતીન કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? જોરદાર રહ્યો એક્સપિરિયન્સ. ગરમી થાય છે જોકે તડકો નીકળી આવ્યો છે ને હવે બફારો ચાલુ થઈ ગયો છે. તો બસ હવે અમે જઈએ ઘરે અને ઠંડકમાં રહીએ. તો આઈ હોપ યુ ગાઈઝ એન્જોય ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. એન્ડ બાય. મળીએ બીજા લોકો. ટાટા. બ્લોગ બનાવવા ગયો હતો, ગાડી રિટર્ન લઈ ગઈ કેમ કે વરસાદ પડતો હતો અને ફોન નતો લઈ ગયો અને તો પાકીટ લઈ ગયો, ખાલી કેમેરો લઈને ગયો હતો. બહુ ખરાબ ફીલ થાય છે.